જરા વિચારો, એક એવો નકશો જેમાં કોઈ એક દેશ નથી, પણ 562 નાના નાના ટુકડાઓ છે, અને દરેક ટુકડાનો પોતાનો રાજા, પોતાના કાયદા. આ કોઈ કાલ્પનિક વાત નથી. 1947માં આઝાદી પછી આ જ ભારતની વાસ્તવિકતા હતી. તો સવાલ એ છે કે આ 562 રજવાડા ભેગા થઈને એક અખંડ ભારત બન્યું કેવી રીતે? ચાલો આજે આ અવિશ્વસનીય સફરને સમજીએ. 562 આ ખાલી એક આંકડો નથી. આ એ રજવાડાઓની સંખ્યા છે જે બ્રિટિશ શાસન પૂરું થયા પછી ભારતમાં હતા. દરેકનું પોતાનું શાસન, પોતાની સેના, પોતાની ઓળખ. આ એક એવો જટિલ કોયડો હતો જેના પર આખા દેશનું ભવિષ્ય ટકેલું હતું. તો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સફરને જોઈશું. 562 રજવાડામાંથી એક રાષ્ટ્ર કેવી રીતે બન્યું, પછી ભાષાના આધારે નકશો કેવી રીતે ફરીથી દોરાયો, અને સમય સાથે ભારતનું સ્વરૂપ કઈ રીતે વિકસતું રહ્યું. તો ચાલો આપણી સફર શરૂ કરીએ 1947થી. ભારત આઝાદ તો થઈ ગયું હતું, પણ એક નહોતું. એ 562 ટુકડાઓમાં વહેંચાયેલું હતું, અને સૌથી મોટી ચિંતા એ હતી કે દરેક ટુકડો પોતાનો અલગ રસ્તો પસંદ કરી શકતો હતો. જુઓ, અંગ્રેજોએ જતા જતા આ રજવાડાઓને 3 વિકલ્પ આપ્યા હતા. 1. ભારત સાથે જોડાઈ જાઓ. 2. પાકિસ્તાન સાથે જોડાઈ જાઓ. કે પછી 3. એકદમ સ્વતંત્ર રહો. હવે વિચારો, જો મોટાભાગના રાજ્યોએ સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું હોત તો આજનો ભારતનો નકશો કેવો હોત? દેશની એકતા સામે આનાથી મોટો કોઈ પડકાર નહોતો. તો પછી આ લગભગ અશક્ય લાગતા કામને કોણે પાર પાડ્યું? અહીંથી જ આપણી વાર્તામાં એન્ટ્રી થાય છે ભારતના લોખંડી પુરુષ અને તેમના સાથીઓની. આ કામની ધુરા સંભાળી હતી સરદાર પટેલ અને તેમના કુશળ સચિવ વીપી મેનને. એમણે સામ, દામ, દંડ, ભેદ બધી જ નીતિઓ અપનાવી. રાજાઓ સાથે મુત્સદ્દીગીરીથી વાત કરી, દેશભક્તિની અપીલ કરી, અને જ્યાં જરૂર પડી ત્યાં સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું કે એક અખંડ ભારતમાં જ સૌનું ભલું છે. મોટાભાગના રજવાડાઓ તો સમજી ગયા, પણ 3 રાજ્યો એવા હતા જે અડી ગયા: જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર. એમના વિલીનીકરણની કહાણી ખૂબ જ જટિલ અને સંઘર્ષભરી રહી, જેણે ભારતના એકીકરણની પ્રક્રિયાને એક મોટો પડકાર ફેંક્યો. સારું, તો હવે ભારત રાજકીય રીતે તો એક થઈ ગયું, પણ હવે દેશની અંદરથી જ એક નવી માંગ ઊભી થઈ. લોકો કહેવા લાગ્યા કે રાજ્યોની રચના ભાષાના આધારે થવી જોઈએ, જેથી તેમની સાંસ્કૃતિક અને ભાષાકીય ઓળખ જળવાઈ રહે. સરકારે આ માંગને ખૂબ જ લોકતાંત્રિક રીતે ઉકેલી. 1953માં એક કમિશન બનાવવામાં આવ્યું જેને રાજ્ય પુનર્રચના આયોગ કહેવાયું. એની ભલામણોના આધારે 1956માં સંસદે એક કાયદો પસાર કર્યો, અને 1 નવેમ્બર 1956ના રોજ ભારતના આંતરિક નકશાનું ચિત્ર હંમેશા માટે બદલાઈ ગયું. અને આ ઐતિહાસિક ફેરફારનું પરિણામ શું આવ્યું? ભારતને મળ્યા 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશ. હવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુખ્ય ફરક એ છે કે રાજ્યોની પોતાની સરકાર હોય છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશો પર સીધું કેન્દ્ર સરકારનું શાસન હોય છે. આ દેશના વહીવટ માટે એક નવી શરૂઆત હતી. પણ વાર્તા અહીં પૂરી નથી થતી, કારણ કે રાષ્ટ્ર નિર્માણ કોઈ એક દિવસમાં પૂરું થતું કામ નથી. એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. 1956નો નકશો અંતિમ નહોતો. આવનારા દાયકાઓમાં ભારતનો નકશો ફરી એકવાર બદલાવાનો હતો. આજે જે ભારતનો નકશો આપણે જોઈએ છીએ એ કોઈ એક દિવસમાં નથી બન્યો. એ દાયકાઓના સંઘર્ષ, ચર્ચાઓ અને લોકોની આકાંક્ષાઓનું જીવંત પરિણામ છે. આ નકશાની દરેક સરહદ પાછળ એક આખી કહાની છુપાયેલી છે. ચાલો એક ઝડપી નજર નાખીએ કે 1956 પછી શું થયું. 1960માં વિશાળ મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત બન્યા. પછી ધીમે ધીમે ઉત્તર પૂર્વના રાજ્યોની રચના થઈ. વર્ષ 2000માં એક સાથે 3 નવા રાજ્યો બન્યા: છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઝારખંડ. અને છેલ્લે 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાની રચના થઈ. આ સરખામણી જુઓ, બધું જ સ્પષ્ટ થઈ જશે. 1956માં 14 રાજ્યો હતા, આજે 28 છે. ત્યારે 6 કેન્દ્રશાસિત પ્રદેશો હતા, આજે 8 છે. આ આંકડાઓ પોતે જ ભારતની લોકશાહીની ગતિશીલતા અને સમય સાથે બદલાવાની ક્ષમતાનો સૌથી મોટો પુરાવો છે. હવે સવાલ એ થાય કે આ બધી સરહદો નક્કી કરવી આટલી જરૂરી કેમ હતી? શું આ ખાલી રાજકારણ હતું? ના, બિલકુલ નહીં. દેશના આર્થિક ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાખવા માટે આ બધું જરૂરી હતું.
કારણ કે જ્યાં સુધી રાજકીય સ્થિરતા ન હોય ત્યાં સુધી આર્થિક પ્રગતિ શક્ય નથી. એકવાર દેશ રાજકીય રીતે સ્થિર થઈ ગયો એટલે ધ્યાન ગયું આર્થિક વિકાસ પર. આ માટે 1950માં આયોજન પંચની રચના કરવામાં આવી. એનું મુખ્ય કામ હતું પંચવર્ષીય યોજનાઓ બનાવીને દેશને આર્થિક રીતે આગળ લઈ જવાનું. અને આ યોજનાઓનો હેતુ એકદમ સ્પષ્ટ હતો: દેશનો સંતુલિત વિકાસ કરવો અને દરેક નાગરિકના જીવન ધોરણને બહેતર બનાવવું. અને આ સપનું ત્યારે જ સાકાર થઈ શકે જ્યારે દેશ એક અને સ્થિર હોય. એ સમયની ભાવનાને આ એક વાક્યમાં બરાબર રજૂ કરી શકાય છે: રાજ્યોને સંગઠિત કરવાનું કામ હવે પૂરું થયું છે. રાષ્ટ્ર નિર્માણનું સાચું કામ તો હવે શરૂ થાય છે. મતલબ કે રાજકીય એકીકરણ એ તો ખાલી પાયો હતો, જેના પર આધુનિક ભારતના વિકાસની આખી ઇમારત ચણવાની હતી. તો 562 રજવાડાથી શરૂ કરીને 28 રાજ્યો સુધીની આ સફર એક વાત બહુ સ્પષ્ટ કરે છે કે રાષ્ટ્ર કોઈ સ્થિર વસ્તુ નથી. એ એક જીવંત અને સતત વિકસતી સંસ્થા છે. આ આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને છોડી દે છે: જો છેલ્લા 75 વર્ષમાં આટલા મોટા ફેરફારો આવ્યા છે, તો આવનારા 75 વર્ષમાં ભારતનો નકશો કેવો દેખાશે? વિચારો.